સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીની વાત ત્યાં અને આપણને તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કઈ ભૂત વળગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું? વાલારી ભક્તો, આપણને કદાચ મહારાજનો ખપ નહીં હોય, પણ ભગવાનને આ દેહને ધામમાં લઈ જવાનો બહુ ખપ છે, બહુ આગ્રહ છે. મહારાજ આપણા માટે રાત દિવસ એક કરી આ ધરતી ઉપર વિચરણ કર્યું, મૃત્યુલોકમાં આપણા માટે થઈ, અને ભગવાને ઘણા ઘણા અવતારોનું ધારણ કર્યું છે. મહારાજની ઈચ્છા એક જ છે કે આ મનુષ્ય દેહ લોકમાં ધારી કરીને આવે, મૃત્યુલોકની અંદર, પછી કોઈ દુખ્યો ન રહે, ભજન કરી અને મહારાજ ધામમાં આવી જાય. એવી મહારાજની ઈચ્છા તો બહુ મોટી છે. પણ કદાચ આપણો ખપ નહીં હોય, પણ ભગવાન કહે કે આ લોકનું ભૂત વળગ્યું હોય તોય આ માણસને નથી મૂકતું. તો આ તો ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે, તો આ લોકમાં ભજન કરાવી અને મહારાજ આપણને અક્ષરધામમાં લઈ જવા માટે માગે છે. તો વાલારી ભક્તો, ખૂબ ભજન ભક્તિ કરી, ખટકો રાખી અને મહારાજ કેમ આપણથી રાજી થાય, આ પંચભૂત દેહ કરી અને એવો દાખલો કરવો કે ઠાકોરજી મહારાજ વેલાસર હર કોઈ જીવ ઉપર રાજી થાય, આપણી ઉપર રાજી થાય, એવા કોઈ ઉપર રાજી થાય તો મહારાજ કે એના માટે પુરુષાર્થ કરવો પડશે, અને પછી ભગવાન આપણને મળી જાય છે. તો વાલારી ભક્તો, ખૂબ ખટકો રાખી અને ભગવાનનું ભજન કરજો. મહારાજ રાજી રહેજો.